વાવ થરાદ જિલ્લામાં ચોમાસામાં આવેલા ભયાનક પૂરને 2 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આજે પણ અનેક વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થઈ નથી। અહીંના સ્થાનિકો હજુ પણ વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાવના વાટવડથી ડેડાવા તરફ જતો જે મુખ્ય માર્ગ છે ત્યાં આજે પણ 3 ફૂટ જેટલું દૂષિત પાણી ભરાયેલું છે। 2 મહિના પછી પણ પાણી ન ઓસરાતા આ માર્ગ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓનું જીવન નર્ક બની ગયું છે। વિદ્યાર્થીઓ માટે તો આ માર્ગ જાણે એક મોટો પડકાર બની ગયો છે। શાળાઓમાં જવા માટે નાના ભૂલકાઓ સહિતના વિદ્યાર્થીઓને ગુંડણસામાં આ દૂષિત અને ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે। આ દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય ઊભો થયો છે। બીજી તરફ ખેડૂતોની હાલત પણ દયનીય છે। ડેડાવા અને ભાટવડ ગામના અનેક ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલા હોવાથી ખેતીના કામો ઠપ છે। 2 મહિનાથી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે અને તેઓ ખેતી કરી શકતા નથી। સ્થાનિકોનો સ્પષ્ટ આરોપ છે કે પૂરના 2 મહિના પછી પણ માર્ગ પરથી પાણીનો નિકાલ ન થવો એ વહીવટી તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાની પરાકાષ્ઠા છે। જો વહીવટી તંત્ર સમયસર પગલાં લે તો લોકોને આ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે તેમ છે।